ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોસાયટી. હું એમવાય સ્કૂલ દાહોદથી વિપુલ ગાંધી, કોમર્સ ટીચર. શૈક્ષણિક વર્ષ 2023-24માં એમવાય સ્કૂલ દાહોદના વિદ્યાર્થીઓ કથાલિયા હેતવી, અરકાન, ભાટિયા હિત કે જેમણે શાળામાં સારા ટકા લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. અરકાન કે જેણે જિલ્લામાં સૌપ્રથમ નંબર મેળવ્યો હતો. હિત કે જેણે 80% મેળવ્યા છે. કથાલિયા હેતવી જેણે પણ 80% ઉપર મેળવ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓએ શાળાનું ખૂબ ગૌરવ વધાર્યું છે. હાલમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં આ ત્રણેય વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયત્નમાં પાસ કરી અને શાળાનું અને દાહોદ શહેરનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી 2-4 વર્ષની અંદર સીએ બની અને શાળા પરિવાર અને દાહોદ શહેરનું ગૌરવ વધારે એવી સૌને શુભેચ્છા. હવે એમને આપણે સાંભળીશું. નમસ્કાર, મારું નામ કથાલિયા હેતવી છે. હું વર્ષ 2023-24માં એમવાય શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં મેં બોર્ડની પરીક્ષામાં 87% મેળવ્યા હતા. આ વર્ષે લેવાયેલ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા મેં આપી અને તેમાં પ્રથમ પ્રયત્નમાં હું પાસ થઈ ગઈ અને 50% મેળવ્યા. તેથી અને હવે મારા વિશેષ પ્રયત્નો થકી હું આગળ સીએ બનીને એમવાય શાળાનું ગૌરવ તથા દાહોદનું ગૌરવ વધારશે. નમસ્કાર, મારું નામ અરકાન ભરતભાઈ છે. પાછલા શૈક્ષણિક વર્ષ 2023-24માં મેં 95% સાથે દાહોદ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને હાલમાં સીએ ફાઉન્ડેશન જાન્યુઆરી 2025ની એક્ઝામ આપી છે, જેમાં પ્રથમ ટ્રાયલમાં મેં આ એક્ઝામને ક્રેક કરી છે અને હવે હું આગળ ઇન્ટર માટે પ્રિપેરેશન કરવાનો છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ હિત ભાટિયા છે. મેં વર્ષ 2023-24માં એમવાય હાઈસ્કૂલમાંથી 12મું કર્યું હતું અને એમાં મને 80% મળ્યા છે. એના પછી મેં સીએ ફાઉન્ડેશનની એક્ઝામ જાન્યુઆરી 2025માં આપી હતી, જેમાં મને 263 આઉટ ઓફ 400 મળ્યા છે. તે બદલ મેં શાળાના સૌ શિક્ષકોને આભાર માનું છું કે તેમણે મને આટલો સપોર્ટ કર્યો અને આગળ હું આવી જ સ્કૂલનું નામ રોશન કરીશ. થેન્ક યુ. શાળા પરિવાર વતી ત્રણેય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને વિદ્યાર્થીઓ પોતાની આગલી કારકિર્દી સીએમાં બનાવે અને જે નવા વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરે એવી શુભકામના, શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય સોસાયટી.